कमेटी मेंबर्स को विनंती है कि पानी का बंदोबस्त कर दिया जाए। यहाँ पर पानी लेकर आइए प्लीज। वडियारा नाला सोपरा बॉयज की ओर से पहले गेंदबाजी का भार संभालने आए विजय और कांदीवली बटालियंस की ओर से बल्लेबाजी का भार संभालने आए बबलू और धर्मेश की जोड़ी। देखते हैं यहाँ पर ये दोनों बल्लेबाज 20 गेंदों में कितना रन बनाते हैं अपनी टीम के लिए, कांदीवली बटालियंस के लिए, क्योंकि यहाँ पर एक लंबा पार तो पहले ही वडियारा बॉयज ने क्लीन बोल्ड यहाँ पर चकमा दिया बल्लेबाज को। गेंदबाज ने ऑफ स्टंप उखड़ता हुआ यहाँ पर पहला जवान सही शहीद होता हुआ धर्मेश गेंद को समझ नहीं सके। यहाँ पर काफी लंबा कट किया था, ये ऑफ कट किया था। यहाँ पर स्टंप से गेंद निकलती हुई ऑफ स्टंप उखड़ता हुआ। પ્રકાશ આવ્યા છે બલ્લે બેટિંગ કરવા માટે। ફરી એકવાર મિસફિલ્ડ થતી અને વાઇડ બોલમાં આ એક્સ્ટ્રા રન મળતા 5 રન મળ્યા। અહીંયા એક સારી બોલિંગ કરી હતી વિજય, પણ અહીંયા એક્સ્ટ્રા રન મળતા બહુ જ ખરાબ બોલ ફેંકતા લાઈન ટાના લેન્થથી ભટકી ગયા હતા વિજય। થોડી ખુશી એમનીથી સહન ના થઈ પહેલી વિકેટ મળતા, પણ ફરી એકવાર સારી બોલ અને ઓફ અને મિડલ પર રાખેલી હતી એ બોલ બલ્લેબાજને મજબૂર કર્યા બેકફૂટ પર જઈને ફરી એકવાર સ્ટેપ આઉટ કરીને બોલરના સરની ઉપરથી 1 રન ચોરી કાઢ્યો। 1 રનથી સંતોષ સ્કોર વધીને થઈ ગયો 6 રન। બબલુ એક સારા બેટ્સમેન, करीब 6 ફૂટની હાઈટ છે એમની। જોઈએ અહીંયા શું ફાયદો લઈ શકે। પગ પર બોલ લાગતો લેગ બાઇકમાં 1 રન ચોરી કાઢ્યો, સ્કોર વધીને થઈ ગયો છે 7 રન। ફરી એકવાર વાઇડ બોલ, નો બોલ નો ઇશારો એમ્પાયર નો કોમેન્ટ્રી બોક્સ પાસે અને ફ્રી હિટ અહીંયા ઘોષિત કર્યો હશે એમ્પાયરે। નથી ફ્રી હિટ, ઓકે। 9 રન થઈ ગયા છે। ફરી એકવાર 9 રન, હજુ ને લાસ્ટ બોલ બાકી છે। ફરી એકવાર બહુ લાંબી કટ કરવાની કોશિશ કરી હતી, પર करीब 5-6 કદમોની દૂરીથી બોલ નીકળતો। સારો શોટ લેગ સાઈડ પર 1 રન ચોરી કાઢ્યો, સ્કોર વધીને થઈ ગયો છે 11 રન। 1 ઓવરની સમાપ્તિ પર 11 રન, 1 વિકેટની નુકસાની પર। આની પછીનો મુકાબલો રોહિદાસ બોયઝ વર્સિસ પ્રભાદેવી વોરિયર્સના વચ્ચે રમાડવામાં આવશે। તો બંને ટીમના કેપ્ટનને વિનંતી છે કે એમની ટીમ સાથે અહીંયા ઉપસ્થિત રહી। अगियार रन થઈ ગયા છે 1 ઓવરની સમાપ્તિ પર, 1 વિકેટની નુકસાની પર। કાંદીવલી બટાલિયન્સ
આયુષને લાવ્યો છે બોલિંગ માર્ક પર રાઉન્ડ વિકેટ બોલિંગ કરવા માટે લેફ્ટ આર્મ બલ્લેબાજની વિરુદ્ધ. ફરી એકવાર આયુષ તૈયાર. સુંદર બોલ, યોકર લેન્થની બોલ હતી यहाँ પર. બલ્લેબાજના ચકમા આપીને કીપરના દસ્તાનમાં ગેન ગઈ. સુંદર બોલ હતો આયુષને. ફરી એકવાર બીજી ઓવરનો બીજો બોલ. ફરી એકવાર વાઇડ બોલનો ઈશારો એમ્પાયરનો અમારી તરફ. આ વાઇડ બોલથી સ્કોર વધીને થઈ ગયો છે 12 રન, 1 વિકેટની નુકસાની પર. આયુષ થોડા લાઇન તના લેન્થથી ભટકી ગયેલા હતા. ફરી એકવાર પાછો જોઈએ છે વિકેટ મળે છે કે નહીં, પર ખરાબ થ્રોનો પ્રદર્શન. 1 રન ચોરી કાઢ્યો વાઇડ બોલમાં. સ્કોર વધીને થઈ ગયો છે 14 રન. લાઇન અને લેન્થથી ભટકતા આયુષ ફરી એકવાર. ફરી એકવાર ખરાબ બોલ. જોઈએ અહીંયા વિકેટ મળે છે કે નહીં. આને ઓવરથ્રોમાં અહીંયા ઓવરથ્રો મળી શકે, પણ બેટ્સમેન એક્શનમાં નતા. પર વાઇડ બોલનો 1 રન તો મળી ગયો છે. અહીંયા 15 રન થઈ ગયા છે. એક જ બોલ થયો છે, હજીને 4 બોલ બાકી છે. આયુષ ફરી એકવાર આયુષ તૈયાર. રાઉન્ડ વિકેટ બોલિંગ માર્ક પર. પ્રકાશભાઈ રાઈટ હેન્ડ બલ્લેબાજ છે. સારો શોટ અને સારી ફિલ્ડિંગ કાવ કવર ક્ષેત્રમાં ભાવિન દ્વારા. 1 રન ચોરીને સ્કોર વધીને થઈ ગયો છે 16 રન. હજુને 3 બોલ બાકી છે અને આયુષ તૈયાર. સુંદર શોટ અને ફરી એકવાર સુંદર ફિલ્ડિંગ નો પ્રદર્શન ભાવિન દ્વારા. કાફી સારી દોડ લગાડીને ગેંદને કલેક્ટ કરીને બોલર થ્રુમાં થ્રો કરીને 1 રન આપીને સ્કોર વધારી દીધો છે 17 રન. ફરી એકવાર લાઇન અને લેન્થથી ભટકતા ફરી એકવાર આયુષ. 18 રન. હજુને 2 બોલ બાકી. સ્કોર વધીને થઈ ગયો છે 18 રન, 1 વિકેટની નુકસાની પર. ફરી એકવાર સારો શોટ ઓફ સાઇડ પર લગાડીને પોઈન્ટ ક્ષેત્રમાં 1 રન ચોરી કાઢ્યો. બીજા રનની કોશિશ કરતા હતા પણ નકાર્યો બબલુએ. 1 રનથી સંતોષ. સ્કોર વધીને થઈ ગયો છે 19 રન. લાસ્ટ બોલ બાકી, બીજી ઓવરનો લાસ્ટ બોલ. શાનદાર ડ્રાઈવ ઓફ સાઇડ પર, કવર છે એક્સ્ટ્રા કવરની વચ્ચે. 1 રન ચોરી કાઢ્યો. 1 રનની સંતોષીમાં 20 રન થઈ ગયો છે. 2 ઓવરની સમાપ્તિ પર 20 રન. 10 રનની રન રેટથી અહીંયા રન બનાવી રહ્યા છે કાંદિવલી બટાલિયન્સ. જોઈએ હજી 10 બોલમાં કેટલા રન બનાવી શકે છે કાંદિવલી બટાલિયન્સ. अगर वडियारा एनएसपी बॉयज अगर आ मुकाबलो हासिल करશે તો 1001 નો પુરસ્કાર દેવામાં આવશે. અહીંયા ફરમાઈશ પણ આવી ગઈ છે વડિયારા બોયઝ તરફથી. ફરી એકવાર સુંદર શોટ અને સારી ફિલ્ડિંગ. કાવ કવર ક્ષેત્રમાં 1 રન થી બચાવી શક્યા. અહીંયા 3 રન બચાવી દીધા. સ્કોર વધીને થઈ ગયો છે 21 રન, 1 વિકેટની નુકસાની પર. तीसरी ओवर योगेश लेने आयो छे. फरी एक बार राउंड विकेट बॉलिंग मार्क पर અને ફરી એકવાર સારો શોટ લગાડ્યો તો પર ત્યાં ફિલ્ડર મોજૂદ. યશની સારી ફિલ્ડિંગ કરતા 1 રન ચુરાઈ લીધો. 1 રનથી સંતોષ. સ્કોર વધીને થઈ ગયો છે 22 રન. હજુને 3 બોલ બાકી છે ત્રીસરી ઓવરની. જોઈએ હવે 3 બોલમાં કેટલા રન બનાવે છે બબલુ અને પ્રકાશની જોડી. બબલુ અને પ્રકાશ ફરી એકવાર રાઉન્ડ વિકેટ બોલિંગ માર્ક પર યોગેશ. અહીંયા ક્લીન બોલ ટાતા બબલુ. બાવીસ રન પર બીજી વિકેટ મળતી બબલુના રૂપમાં. પ્રકાશ પ્રવીણ આવ્યો છે બલ્લેબાજીનો ભાર સંભાળવા માટે બબલુનો સ્થાન લઈને. જોઈએ અહીંયા પ્રવીણ એમની ટીમ માટે કેટલા રન
બનાવી શકે છે. લાસ્ટ 7 બોલમાં કેટલી બાઉન્ડ્રી મારે છે પ્રવીણ ચાવડા. યોગેશ તૈયાર, ફરી એકવાર રાઉન્ડ વિકેટ. બોલિંગ માર્ક પર લેફ્ટ હેન્ડ બલ્લેબાજની વિરુદ્ધ. સુંદર બોલ અને સુંદર બોલ તાતા યોગેશની ગેંદબાજી પર સ્ટેપ આઉટ કર્યા પર બંને પગની વચ્ચેથી બોલ નીકળતો સીધો જઈને ઓફ સ્ટમ્પને વાગીને વિકેટ મળતી વઢિયારા નાલા સોપારા બોયઝને. હજુને 22 રન પર રોકી દીધા છે વઢિયારા નાલા સોપારા બોયઝે કાંદીવલી બટાલિયન્સને. જોઈએ આખરી બોલ પર શું કરીએ છે. અહીંયા મનીષ આવે છે બેટિંગ કરવા માટે. મનીષ તૈયાર, ફરી એકવાર ઓન હેટ્રિક યોગેશ. જોઈએ અહીંયા યોગેશ હેટ્રિક લે છે કે નહીં એમની ટીમ માટે. વઢિયારા નાલા સોપરા બોયઝ. સુંદર બોલ અને સુંદર શોટ ડીપ મિડ વિકેટના ક્ષેત્રમાં ચૌકાર. આ ચૌકારની બદોલત સ્કોર થઈ ગયો છે 26 રન 3 વિકેટની નુકસાની પર. કાફી સારી બોલિંગ કરી હતી યોગેશે. 2 સફળતા લઈને કરીબ 6 રન આપીને એને 2 વિકેટ લીધી. જોઈએ હવે લાસ્ટ ઓવર કોણ લઈને આવે છે વઢિયારા નાલા સોપારા બોયઝ તરફથી. નાલા સોપારાનો પ્રિન્સ બોલિંગ માર્ક પર આવ્યો છે વઢિયારાની ઓરથી. ઓવર ધી વિકેટ. ફરી એકવાર હલકો બોલ નાખીને બલ્લેબાજને આયા એમનો મનોબળ વધારતા પ્રકાશભાઈ શાનદાર શોટ લગાડીને સ્કોર વધીને થઈ ગયો છે 30 રન. હજુને 4 બોલ બાકી છે. જો 4 બોલમાં પ્રકાશભાઈ અહીંયા કેટલી બાઉન્ડ્રી કલેક્ટ કરે છે એમની ટીમ માટે, કેટલી બાઉન્ડ્રી મારે છે પ્રકાશભાઈ. તૈયાર, ફરી એકવાર આની પછીનો મુકાબલો રોહિદાસ બોયઝ વર્સિસ પ્રભાદેવી વોરિયર્સ. બંને ટીમના કેપ્ટનને વિનંતી છે કે ટોસ બોસ પાસે આવી જાય. ફરી એકવાર સુંદર શોટ અને ફરી એકવાર સારી બાઉન્ડ્રી કલેક્ટ કરતા પ્રકાશભાઈ. સ્કોર વધીને થઈ ગયો છે 34 રન 3 વિકેટની નુકસાની પર. ફૂલ ટોસ બોલ અને આની સાથે બોક્સ આઉટ થતા પ્રકાશભાઈ વિકેટ ખોવીને પવેલિયનમાં આવતા 34 રન્સ 4 વિકેટની નુકસાની પર. હજુને 2 બોલ બાકી છે. જોઈએ પ્રિન્સ આ 2 બોલમાં હજીને 2 વિકેટ લઈ શકે છે કે નહીં. પ્રિન્સ જેણે 2 બોલમાં 2 બાઉન્ડ્રી આપીને 1 સફળતા પ્રાપ્ત કરી. ત્રીસરા બોલમાં બલ્લેબાજને લલચાવ્યા, સ્ટેપ આઉટ કરાવ્યા અને બલ્લેનું મોઢું ખોલવા માટે મજબૂર કર્યા. સીધા જઈને બોક્સ આઉટ થતા પ્રકાશભાઈ. ચોથો બોલ પ્રિન્સ લેન આવે છે ઓવર ધ વિકેટ. ફરી એકવાર સુંદર શોટ આની સાથે સ્કોર વધીને થઈ ગયો છે 38 રન 4 વિકેટની નુકસાની પર. આખરી બોલ મનીષ તૈયાર. જોઈએ મનીષ લાસ્ટ બોલમાં હજીને એક ચૌકાર લગાડે છે કે નહીં. શાનદાર શોટ અને શાનદાર ફિલ્ડિંગ. 1 રન ચોરીને બીજા રનની કોશિશ અને આયા વિકેટ મળતી. 39 રન 40 રનની જરૂરત છે. અહીંયા કાંદીવલી બટાલિયને 39 રન બનાવીને 40 રનનો લક્ષ્ય રાખ્યો છે વઢિયારા એનએસપી બોયઝને વિરુદ્ધ. જોઈએ અહીંયા એનએસપી બોયઝ આ મુકાબલો હાસિલ કરે છે કે નહીં. અહીંયા વઢિયારા વોરિયર્સે એક પુરસ્કાર આપવાની જાણકારી આપી છે. અગર આ મુકાબલો વઢિયારા એનએસપી બોયઝ જીતશે તો એમને 1001નો પુરસ્કાર દેવામાં આવશે. 39 મારા 40 કાંદીવલી બટાલિયન્સે 39 રન બનાવ્યા અને 40 રનનો લક્ષ્ય રાખ્યો છે વઢિયારા નાલા સોપરા બોયઝને વિરુદ્ધ. જોઈએ હવે આ મુકાબલો
કોના ફેવરમાં જશે? બંને ટીમ કાફી જોરદાર અહીંયા એમનું ભૂમિકા નિભાવી છે. હવે બેટિંગમાં વઢિયારા નાલા સોપરા બોયઝ આ મુકાબલો હાસિલ કરે છે કે નહીં એ તો સમય બતાવશે. આની પછીનો મુકાબલો રોહિદાસ બોયઝ વર્સિસ પ્રભાદેવી વોરિયર્સ વિરુદ્ધ રમાડવામાં આવશે. તો બંને ટીમના કેપ્ટનને વિનંતી છે કે ટોસ માટે આવી જાય કોમેન્ટ્રી બોક્સ પાસે. પ્રકાશભાઈ આવે છે બોલિંગ માર્ક પર. રાઉન્ડ વિકેટ ગેંદબાજી કરવા માટે બેટ્સમેન તૈયાર. ફરી એકવાર સારો શોટ અને સારી ફિલ્ડિંગ અહીંયા થતી લોંગ ઓફ ક્ષેત્રમાં, પર સારી દોડ લગાડી આવ્યું છે. એક રનથી રોકી ના શક્યા બંને બેટ્સમેનને. સ્કોર નો ખાતું ખોલ્યું અને એમનું પોતાનું ખાતું ખોલીને એક રનથી ખાતું ખોલ્યું છે. અજીને જીતવા માટે 39 ની જરૂરત છે. હલો હલો ભાઈ, જે કોઈ જમવા માટે બાકી હોય પ્લીઝ આવી જાઓ કાઉન્ટર પાસે. જે કોઈ જમવા માટે બાકી હોય એ બધા આવી જાઓ અને જમવાનો આનંદ લો. ફરી એકવાર પ્રકાશ તૈયાર. યોગેશ સ્ટેપ આઉટ કર્યા અને આનીથી નો બોલનો ઈશારો આપ્યો એમ્પાયરે, પર બોક્સ આઉટ છે એમ્પાયર. પહેલી સફળતા મળતી હોય અહીંયા પ્રકાશની બોલિંગ માટે. બોક્સ આઉટ કર્યા, સ્ટેપ આઉટ થયા, પણ થોડા લલચાઈ ગયા હતા અને એમાં કાબુ ના રહ્યો બેટ પર, સીધો જઈને બોક્સ આઉટ થઈ ગયા. એક સફળતા મળતી 2 રન પર. સુંદર શોટ અને સારી બાઉન્ડ્રી મારતા અહીંયા લોંગ ઓન ક્ષેત્ર પર પિંકેશની બેટથી નીકળતો આ દમખમતો બાઉન્ડ્રી. સ્કોર વધીને થઈ ગયો છે 6 રન. 28 પ્રીમિયર લીગ. પ્રકાશ તૈયાર ફરી એકવાર. અર્જુને 2 બોલ બાકી. ફરી એકવાર પ્રકાશ તૈયાર. અહીંયા ગુગલી બોલ નાખ્યો તો લલચાવા માટે, પર અહીંયા વિકેટ મળતી. જોઈએ એમ્પાયરનો શું નિર્ણય. રન આઉટ. સારી કીપિંગ કરતા મનીષભાઈ. ચાર રન પર બીજી વિકેટ મળતી हुई. હલો, હું રોહિદાસ બોયઝ અને પ્રભાદેવી વોરિયર્સના કેપ્ટનને વિનંતી કરીશ કે ટોસ બોક્સ પાસે આવી જાય ટોસ માટે. અર્જુને લાસ્ટ બોલ બાકી. અને વિમલભાઈ કતપરાને વિનંતી કરીશ કે ટોસ માટે આવે. યશ ફરી એકવાર તૈયાર. રાઈટ હેન્ડ બલ્લેબાજ, રાઈટ હેન્ડ ગેંદબાજની વિરુદ્ધ. જોઈએ આયા યશ લાસ્ટ બોલમાં કેટલો મોટો સ્કોર બનાવે છે. ફૂલટોસ બોલ અને સારી ફિલ્ડિંગ લોંગ ઓફ ક્ષેત્રમાં. 1 રન મિસ ફિલ્ડ થતી, બીજા રન દોડી કાઢ્યો. 2 રનથી સંતોષ. સ્કોર વધીને થઈ ગયો છે 8 રન. 2 વિકેટોની નુકસાની પર 1 ઓવરની સમાપ્તિ પર 8 રન. કોલ કોણ લેશે? કોલ
કોલ ટેલ્સ છે અને ટેલ્સ આવ્યો છે બાય ડિસિઝન. 8-8. જલ્દી જલ્દી પ્લીઝ. ધર્મેશ આવ્યા છે બોલિંગ માર્ક પર રાઉન્ડ વિકેટ ગેંદબાજી કરવા માટે. જોઈએ ધર્મેશ લેફ્ટ આર્મ ગેંદબાજ. પ્રભાદેવી right hand વોરિયર્સ બલ્લેબાજની ટોસ વિરુદ્ધ. જીત્યા છે. ફરી એકવાર કાફી રફતારથી બોલ ફેંક્યો તો પર લાઇન અને લેન્થ ના મળતી વ્હાઇટ બોલનો ઈશારો એમ્પાયરનો અમારી સુધી. વ્હાઇટ બોલથી આ સ્કોર વધીને થઈ ગયો છે 10 રન. 2 વિકેટોની નુકસાની પર. જોઈએ ધર્મેશ અહીંયા થોડી કાબુ રાખે લાઇન લેન પર તો સારી બોલિંગ કરી શકે છે. ધર્મેશ તૈયાર. સુંદર બોલ. બલ્લેબાજ બેટ નીચે નાખતા પહેલા જ તે બોલ બહુ રફતારમાં બોલિંગ ફેંકતા. ડોટ બોલ મળતો. ફરી એકવાર ધર્મેશ તૈયાર. બીજો ઓવરનો બીજો બોલ લેન. પ્રભાદેવી વોરિયર્સ છે. પ્લીઝ પાછળથી કઈ કમેન્ટ પાસ ના કરો જેનીથી કે ફિલ્ડર ને કઈ પ્રોબ્લેમ થાય એવું ના કરો. સુંદર બોલ ફરી એકવાર. ગ્રાઉન્ડમાં થોડી ડિસિપ્લિન મેન્ટેન કરો. રફતારથી આ ગેંદને ફેંકી હતી બલ્લેબાજને છક્કો આપીને અને કીપરથી મિસફિલ્ડ થતી हुई. હેલો હેલો મનીષભાઈ બેકાબુ થઈ ગયા ફિલ્ડિંગમાં. ઉત્સાહ વધારતા હેલો. પડી જતા પણ બોલ નહીં પકડતા. પ્રભાદેવી વોરિયર્સે ટોસ જીતીને બોલિંગ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો છે. 12 રન. 2 વિકેટની નુકસાની પર. 3 બોલ હુઆ ના. હજુ ને 3 બોલ બાકી છે ધર્મેશની બીજી ઓવરનો. तीसरो बॉल लेने आयो छे धर्मेश. राउंड विकेट बॉलिंग मार्क पर. आयुष माटे आयुष तैयार. आयुष અને યશની જોડી. ફરી એકવાર હલકા હાથથી રમીને ઓફ સાઈડ પર મોડી દીધો. 1 રન ચોરી કાઢ્યો. 1 રનથી સંતોષ. સ્કોર વધીને થઈ ગયો છે 13 રન. 2 વિકેટની નુકસાની પર. ફરી એકવાર એમ્પાયરનો શું નિર્ણય? નો બોલ. નો બોલ અને બાઉન્ડ્રી. એક્સ્ટ્રા રન મળતા અહીંયા ધર્મેશની બોલિંગ માર્ક પર. જોઈએ 18 રન થઈ ગયા છે. હજુને જીતવા માટે બહુ રનની જરૂરત છે. હજુને 2 બોલ બાકી. ધર્મેશ તૈયાર. ફરી એકવાર રાઉન્ડ વિકેટ અને સુંદર બોલ. ફરી એકવાર 22 માં 1 રન મળતો. 1 રનથી સંતોષ. સ્કોર વધીને થઈ ગયો 19 રન. 2 વિકેટની નુકસાની પર. વડિયારા એનએસપી બોયઝ 19 રન થઈ ગયા છે કાંદીવલી બટાલિયન્સની વિરુદ્ધ. સુંદર બોલ. આની 2 ઓવરની જોઈએ વિકેટ મળે છે કે નહીં અહીંયા. અને વિકેટ મળતી યશ અહીંયા વિકેટ ગુમાવીને પહેલિયનમાં લોટતા. कितना 3 ओवर 2 ओवर हुआ ना 2 ओवर में कितना कौन है हजू ने 10 बॉल में 21 रन ની જરૂરત છે. 2 ઓવરમાં 19 રન થઈ ગયા છે. કરીબ કરીબ 3 વિકેટ અહીંયા ગુમાવતા વઢિયારા નાલા સોપારા બોયઝ. કાંદીવલી બટાલિયન્સની વિરુદ્ધ હજુ ને 10 બોલમાં 21 રનની જરૂરત. કરીબ કરીબ 4 બાઉન્ડ્રી અહીંયા મારવી પડશે આ મુકાબલામાં રહેવા માટે. ભાવિન આવ્યો છે બલ્લેબાજીનો ભાર સંભાળવા માટે. જોઈએ હવે ભાવિન અહીંયા કેટલી બાઉન્ડરી મારે છે કાંદીવલી બટાલિયન્સની વિરુદ્ધ. ભાવિન અને આયુષની જોડી ફરી એકવાર ગ્રાઉન્ડની વચ્ચોવચ્ચ. દિનેશ આવ્યા છે બોલિંગ માર્ક પર. ભાઈ જમવા માટે જે કોઈ બી બાકી હોય આવી જાઓ. જમવા માટે જે કોઈ બી બાકી હોય આવી જાઓ.
એમ્પાયરને વિનંતી છે કે જલ્દી જલ્દ આ મુકાબલો ચાલુ કરીએ. મિતેશભાઈ, છાશની પણ સુવિધા છે આપણા પાસે, તો છાશનો પણ આનંદ લો આ ગરમીમાં. ફરી એકવાર દિનેશ તૈયાર. આયુષ તૈયાર. સુંદર બોલ અને ફરી એકવાર કીપરથી મિસફિલ્ડ થતી. પ્રવીણ ચાવડાથી મિસફિલ્ડ થઈ ગઈ, પર એક રનથી રોકી ના શક્યા બંને બલ્લેબાજને. અને વ્હાઇટ બોલનો ઇશારો એમ્પાયરનો અમારી સુધી પહોંચતો 21 રન થઈ ગયા છે. જીતવા માટે હજુ 19 રનની જરૂરત છે. 10 બોલમાં 19 રનની જરૂરત. ફરી એકવાર સુંદર શોટ બોલરના સરની ઉપરથી મિસફિલ્ડ થઈ ગઈ. અહીંયા બાઉન્ડ્રી મળતી, સ્કોર વધીને થઈ ગયો છે 25 રન. હજુ ને 9 બોલમાં 15 રનની જરૂરત છે. નાલા સોપરા વડિયારા નાલા સોપરા બોયઝને આ મુકાબલો હાસિલ કરવા માટે. ભાવિન તૈયાર. ફરી એકવાર શૂઝ પહેરવા કમ્પલસરી છે ભાઈ. યુટ્યુબ લાઈવ ચાલુ છે. બધા જ સમાજના ધુરંધરો આ ટુર્નામેન્ટનો લાભ લઈ રહ્યા છે. હરેક બેટ્સમેન, હરેક ફિલ્ડરોને વિનંતી છે કે શૂઝ પહેરીને આ મુકાબલાનો આનંદ લે. શું કામ કે બધા ધુરંધરો આ મુકાબલાનો આપણો ઉત્સાહ લઈ રહ્યા છે. યુટ્યુબ લાઈવ છે. અમારા ત્રણેય કેમેરામેનનો હાર્દિક અભિનંદન, જ્યાં ભર તડકામાં બેસીને આ યુટ્યુબ લાઈવનો મજા દઈ રહ્યા છે. ફરી એકવાર બીજો બોલ લઈને આવે છે. બીજો બોલ લઈને આવે છે દિનેશ ભાવિનની ઓર. ભાવિન તૈયાર. ફરી એકવાર હલકા હાથથી રમવાની કોશિશ પર કરીબ 5 કદમોની દૂરીથી આ બોલ નીકળતો. વ્હાઇટ બોલનો ઇશારો એમ્પાયરનો અમારી તરફ. આ વ્હાઇટ બોલથી સ્કોર વધીને થઈ ગયો છે 26 રન. 3 વિકેટોની નુકસાની પર. ફરી એકવાર સારો શોટ લગાડ્યો તો બોલર થ્રુમાં, પર 1 રનથી રોકી ના શક્યા બંને બલ્લેબાજને. સ્કોર વધીને થઈ ગયો છે 27 રન. હજુ ને 13 રનની જરૂરત છે આ મુકાબલો હાસિલ કરવા માટે. ફરી એકવાર સારો શોટ અને સારી ફિલ્ડિંગ લોંગ ઓફની ક્ષેત્રમાં ધર્મેશે સારી ડ્રાઈવ લગાવી હતી અને 1 રન 3 રન બચાવ્યા એમની ટીમ માટે. સ્કોર વધીને થઈ ગયો છે 28 રન. ફરી એકવાર સારો શોટ અને સારી ફિલ્ડિંગ. ડેડ બોલ. સારી ફિલ્ડિંગ કરી હતી અહીંયા અમારા ફિલ્ડરે. હજુ ને 7 બોલમાં 12 રનની જરૂરત છે બંને ટીમને આ મુકાબલો હાસિલ કરવા માટે. ફરી એકવાર સારો બોલ. પેર પર બોલને રાખ્યો તો પગ પર બોલ વાગતો, પર 1 રન ચોરી કાઢ્યો. હજુ ને 6 બોલમાં 11 રનની જરૂરત. 11. ये बोला मितेश. मितेश पहले वाइड पे प्लस आया, बाद में बाउंड्री. पहले वाइड में प्लस आया, बाद में बाउंड्री, फिर से वाइड, बाद में 2 सिंगल, अभी 1 लेग बाइज. अभी 1 बॉल बाकी है. फिर भी 1 માં 11. હજુ ને 6 બોલમાં 11 રનની જરૂરત છે. એક લાંબી ડ્રાઈવ લગાવવાની કોશિશ કરવી પડશે અહીંયા. સુંદર બોલ અને મિસફિલ્ડ હતી. અહીંયા ખરાબ રનિંગ બિટવીન ધી વિકેટ. બીજા રન માટે કોલ આપ્યો તો, પણ ખરાબ રનનો અહીંયા કોલ હતો. આયુષ વિકેટ ગુમાવીને
भाई उसको बता એ મનીષ એ 22 માં 1 રન લીધો ને હાય મેક્સવેલ એ મનીષ ભાઈ જમવા માટે જે પણ બાકી હોય પ્લીઝ આવી જાઓ. મનીષ સાઉથ આફ્રિકાથી સ્કોરરને બોલાવ્યો છે ભાઈ કાંઈ ગલતી નહીં થાય સ્કોરરથી સાઉથ આફ્રિકાથી જ બોલાવ્યો છે હમણાં જ તે બબલુ 5 બોલમાં 10 રનની જરૂરત જોઈએ અહીંયા 2 લાંબા ફટકા લગાડે છે કે નહીં મનીષ ફરી એકવાર મિસ ભાવિન વ્હાઇટ બોલમાં ઈશારો એમ્પાયરનો અમારી તરફ અને વ્હાઇટ બોલથી આ સ્કોર વધીને થઈ ગયો છે 32 રન હજુ ને 5 બોલમાં 8 રનની જરૂરત પ્રવીણ મિસફિલ્ડ કરતા કીપરમાંથી હટી ગયા વિશાલ બેટિંગ માર્ક પર આવ્યા છે ફરી એકવાર રિવર્સ સ્વીપ લગાવવાની કોશિશ પર બેટનો અને બોલનો કઈ આમનો સામનો ના થયો ડોટ બોલ મળતો હજુ ને 4 બોલમાં 8 રનની જરૂરત છે વઢિયારા એનએસપી બોયઝ આ મુકાબલો હાસિલ કરવા માટે ફરી એકવાર સુંદર બોલ અને રન આઉટ થતા ભાવિન ખરાબ કોલનો પ્રદર્શન ભાઈ ખુદ કેપ્ટન આવ્યા છે બલ્લેબાજીનો ભાર સંભાળવા માટે મુકા જમવા માટે જે કોઈ બાકી હોય જલ્દીથી જલ્દી આવી જાઓ. હજુ ને 3 બોલમાં 8 રનની જરૂરત છે જો એ 3 બોલમાં 8 રન બનાવે છે કે નહીં વિશાલ ફરી એકવાર લેફ્ટ આર્મ બેટ્સમેન છે અને ક્લીન બોલ થતા અહીંયા બબલુની ગેંદબાજીમાં સારો બોલ નાખતા મિડલ સ્ટમ્પ ઉખડતું અહીંયા હજુ ને 2 બોલમાં 8 રનની જરૂરત હજુ ને કાંઈ કહેવાય નહીં 2 બોલમાં અગર 2 સારા બાઉન્ડ્રી આવશે તો વઢિયારા એનએસ 2 બોલમાં 8 રનની જરૂરત બંને ટીમ અંડર પ્રેશર છે જોઈએ અહીંયા કોણ જીતે છે વઢિયારા એનએસપી બોયઝ યા કાંદીવલી બટાલિયન્સ સુંદર બોલ જીતની દહલીજ પર ઉભા રહી ગયા છે કાંદીવલી બટાલિયન્સ અહીંયા ઓના હેટ્રિક છે બબલુ ફરી એકવાર બબલુ ઓના હેટ્રિક જોઈએ અહીંયા હેટ્રિક લે છે કે નહીં આજના દિવસમાં કોઈ હેટ્રિક લીધી નથી આ બબલુ લેશે કે નહીં ઓના હેટ્રિક છે બબલુ ફરી એકવાર કાંદીવલી બટાલિયન્સ જીતની દહલીજ પર ઉભા રહી ગયા છે સુંદર બોલ અને નો બોલનો ઈશારો આનીથી નો બોલનો ઈશારો અહીંયા ફિલ્ડિંગની જમાટ જોયા વગરની કરી છે 6-5 ફિલ્ડર વધી ગયા ને કેપ્ટને ફિલ્ડિંગ જોઈ નહીં અને બોલરને કીધું તું બોલ ફેંક અને બોલરે બોલ ફેંકીને એમ્પાયરે એક સારો કોલ લીધો નો બોલનો કોલ દીધો અને વઢિયારા એનએસપી બોયઝને એક જાનમાં જાન આપીને સારો મોકો આપ્યો છે 1 બોલમાં 3 રનની જરૂરત ફરી એકવાર બબલુ તૈયાર હોને હેટ્રિકમાં હતા પણ
નો બોલ આવીને આખી હેટ્રિક નો ચોપટ કરી નાખી એમ્પાયરે. લેગર એમ્પાયર નયનભાઈ મારું જે શાનદાર એમ્પાયર છે. અને આનેથી વિકેટ મળતી ફરી એકવાર હારી ગયા નાલા સોપારા વડિયારા. એમ્પાયર આઉટ છે. આઉટ આઉટ કોટ આઉટ. 2 રનથી અહીંયા હારી ગયું વઢિયારા. નાલા સોપારા બોયઝ બેટર ડુ નેક્સ્ટ ટાઈમ. કોંગ્રેચ્યુલેશન ટુ કાંદીવાલી બટાલિયન્સ. આની પછીનો મુકાબલો છે રોહિદાસ બોયઝ વર્સિસ પ્રભાદેવી વોરિયર્સની વિરુદ્ધ.